નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 અને શિક્ષક ભરતી બંને માટેની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે શિક્ષક ભરતી એટલે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટેનો જે પરિપત્ર જે 28/8/2024ના રોજ જાહેર કરવામાં આવેલો છે, જેમાં ખાલી જગ્યાઓ તે ઉપરાંત મહેકમ વિશેની જે માહિતી આપવામાં આવેલી છે। તો આ વિડીયોમાં પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો કમિશનરી શાળાઓની કચેરી દ્વારા 28/8/24ના રોજ આ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને પત્ર મોકલવામાં આવેલો છે, જેનો વિષય રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગત મોકલવા બાબત। તેની નીચે એક ઠરાવ ક્રમાંક આપવામાં આવેલા છે। તો મિત્રો, અહીં દર્શાવવામાં આવેલું છે કે 1/8/2024ની સ્થિતિએ ખાલી જગ્યા મોકલી આપવા જણાવવામાં આવે છે, જેમાં શિક્ષણ સહાયક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં જે વિષયમાં ટાટ એસ અને ટાટ એચએસ લેવાયેલ હોય તે જ વિષયની ખાલી જગ્યાઓ વિભાગ વિષય કેટેગરી માધ્યમ પ્રમાણે જે નિયત નમૂનામાં 31/8 સુધી મોકલવામાં રહેશે। તે ઉપરાંત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના માળખામાં 9 થી 12ના સળંગ વર્ગ દીઠ 2 શિક્ષકોનું પ્રમાણ રાખવાને ઠરાવેલ છે। માત્ર માધ્યમિક શાળા હોય ત્યાં વર્ગ દીઠ 1.5 અને ઉચ્ચતર માધ્યમિક હોય ત્યાં વર્ગ દીઠ 2.5ના રેશિયા મુજબ શિક્ષક મળવાપાત્ર થાય છે। જે તે વિભાગના 6 કે તેથી વધુ વર્ગો ધરાવતી શાળામાં મળવાપાત્ર શિક્ષકના રેશિયામાં કોમ્પ્યુટર શિક્ષક મળવાપાત્ર થાય તો જેનો વર્કલોડ પૂર્ણ કરવા સાક્ષરી વિષયનો કાર્યભાર સોંપી શકાય। તો આ વિષયની જે ચિત્ર, વ્યાયામ વગેરે વિષયની ખાલી જગ્યાઓ પણ દર્શાવેલી છે, એટલે કે એની પણ ભરતી આવી શકે છે। તે ઉપરાંત અહીં જે ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે પીએચ, તે ઉપરાંત જે મહિલા શિક્ષકોની જે જગ્યાઓ છે તે વિશેની અહીં ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે। તો આ પરિપત્રની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।